હર ઘર નલ સે જલ દાવા ખૂબ થાય છે, પરંતુ આજે પણ લોકો પાણી માટે રજડી રહ્યા છે, અને એ પણ ગામડામાં નહીં, શહેરમાં. હવે ક્યાં છે આવી સ્થિતિ, આવો જોઈએ. એ છે બે વર્ષ થઈ ગયા છે પાણી આપતા નહીં બરોબર. એનું પાણીનો ટાઈમ બી નથી કે ક્યારે પાણી આવે, કોઈ ફિક્સ નથી એનો ટાઈમ. કોઈ દિવસ 5 વાગે આપે છે, કોઈ દિવસ બપોરે આપે છે, કોઈ દિવસ 10 વાગે આવે છે, और अमन खबर पड़ती नहीं क्यारे पानी आले. यहाँ पानी की बहुत तकलीफ है, पानी आता नहीं है. नल भी सरकार एक आधा डलवाओ, ये भी नल भी नहीं है इधर. સાંભળ્યું ને, આ છે નળથી જળની વાતો કરતી સરકારના રાજમાં પાણી માટે તરસતા લોકોની વ્યથા. સૌથી પહેલા તો આ દ્રશ્યો જુઓ. નળથી જળની વાતો કરનારી સરકારે આ જરૂરથી જોવું જોઈએ. બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકો હાથમાં કેન, બેડા અને ઘડા લઈને પાણી ભરવા માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો કોઈ ગામડાના નથી, પરંતુ દાહોદ શહેરના છે, જ્યાં વોર્ડ નંબર 1 એટલે કે ગોદી રોડ વિસ્તારના છે, જ્યાં 25,000 થી વધુ લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું, જેના કારણે હવે લોકોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલા ટાઈમથી ગોદી રોડની પ્રજાને પાણીની સમસ્યા ખૂબ જ નડે છે. છેલ્લા 2 વર્ષ તો કન્ટિન્યુઅસ નડે છે. અમારા લખનભાઈના આટલા પ્રયત્નો હોવા છતાં પણ, કડાણા અને ફાટા ડુંગળીની અપડેટ મળવા છતાં પણ આ પાણીની સમસ્યા કેમ નડે છે? પાણી આપે છે, ખાલી નામનું આપે છે, કલાક થતું નથી, એના પહેલા પાણી બંધ થઈ જાય છે. અમારી સમસ્યા છે પાણીની. પાણી 8 દિવસમાં પાણી આપે છે, પણ પાણી પૂરતું મળતું નથી અમને. કૃપયા કરીને અમને પાણી આપો. કેટલા દિવસ થઈ ગયા? 8-10 દિવસ થઈ ગયા. તો અત્યારે પાણી કઈ રીતના લાવો તમે? શું કરીએ હવે? એકબીજાથી લઈએ છે તો બી એમને બી એ અપાર્ટમેન્ટમાં પાણી કોઈને આપતા નથી એકબીજાને બી. મહત્વનું છે કે કડાણા જળાશયમાંથી દાહોદના લોકોને પાણી આપવામાં આવે છે, પરંતુ જળાશયમાં ભંગાણના કારણે હવે પૂરતા પ્રમાણમાં પાણી નથી અપાતું. મહિનામાં માત્ર 2-3 વાર પાણી અપાય છે. વેરો પૂરો વસૂલાય છે, જ્યારે પાણી 2-3 વખત જ અપાતું હોવાથી લોકો હવે પરેશાન થઈ ચૂક્યા છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા કલેક્ટરમાં પણ રજૂઆત કરવામાં આવી છે. આંદોલન અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારાઈ, પરંતુ તંત્રને કોઈ ફરક જ નથી પડતો. અમારા વિસ્તારમાં કડાણાથી આવતી પાણીની જે સપ્લાય છે એ પાણી પુરવઠા બોર્ડ તરફથી દાહોદ નગરપાલિકાને મળે છે. દાહોદ નગરપાલિકા માત્ર લાભાર્થી છે. એનામાં એ લોકોની સમસ્યા અંદરની MGVCL નો વાંક કાઢે છે. પાણી પુરવઠા બોર્ડ કે છે અમને પાવર સપ્લાય પૂરો નથી મળતો એટલે અમે પાણી નથી આપી શકતા. આ લોકોએ રોજ 12 MLD પાણી દાહોદ નગરપાલિકાને આપવાનું હોય છે, એની જગ્યાએ 10-10 દિવસ થઈ જાય છે. ત્યાં સુધી અમારી પ્રજાને પાણી મળતું નથી. અમારે ઓફિસ પર મોરચાઓ આવે છે, અમારે ટેન્કરથી લોકોને પાણી પૂરું પાડવું પડે છે. આટલી મોટી વસ્તીમાં 2-3 ટેન્કરો બી મોકલીએ તો બી પાણી અમે પૂરું પાડી શકતા નથી. અને આ ભર શિયાળે હજુ ઉનાળો બાકી છે, આ બહુ મોટી તકલીફ છે. એના માટે મારે કલેક્ટરશ્રીને આવેદન આપવું પડ્યું. હાલ સ્થિતિ એવી બની છે કે લોકોને પોતાના ખર્ચે ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. જો કે ટેન્કર ચાલકો પણ ગરજ જોતા વધુ રૂપિયા વસૂલી રહ્યા છે. તેવામાં સ્થાનિકોની હાલત બદથી બદતર બની ગઈ છે, અને હવે કંટાળી તંત્ર સામે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. નળથી જળ સરકારની આ યોજના ખૂબ સરાહનીય છે. મોટાભાગના ઘરો સુધી નળ પણ પહોંચી ગયા છે, પરંતુ સ્થાનિક તંત્રના પાપે લોકો સુધી પાણી નથી પહોંચતું, અને આ કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે ખુદ વિચારી શકો છો કે પાણી વગર રોજિંદા કામ ન થઈ શકે. પીવાથી લઈને રસોઈ તેમજ અન્ય જરૂરી કામ કે જેમાં પાણીની જરૂર પડે, એ પાણી જ ન હોય તો હવે કરવું શું? સમસ્યા અહીં 2-5 લોકો કે ઘરોની નથી, પણ 25,000 થી વધુ લોકોની છે. ત્યારે આ મુદ્દે દાહોદ નગરપાલિકાના સત્તાધીશોએ વહેલી પાણીની સમસ્યાનું સમાધાન લાવે એવી આશા રાખીએ.